તો આ અવધિજ્ઞાની છે એટલે મર્યાદા છે એક, પણ મર્યાદા હોવા છતાં પણ ઘણી ચોખવટો થાય છે. તો ભવિષ્ય જોઈ લીધું કોનું? શિવકુમાર. એટલે મુનિ મહારાજ કહે છે કે આપને દીક્ષા લેવાની ભાવના થઈ છે, બહુ ઉત્તમ વાત રહેલી છે, ઉમંગ થયો છે, સ્વેચ્છાએ દીક્ષા લેવા માટે તૈયાર થયા છો, પણ એક વાત, માતા પિતાની અનુમતિ વિના અમે દીક્ષા ન દઈ શકીએ. પહેલાં તમે આ કામ કરો, માતા પિતાની પરવાનગી લો. વિચાર એ આવે કે આપણા ગ્રંથો, શાસ્ત્રો, આગમોમાં મા બાપને આટલો મહત્ત્વ આપ્યો છે એટલે કાંઈક વજૂદવાળી વાત હશે, નહીં તો આટલો મહત્ત્વ ના આપે. ઉપરવટ થઈ કરી અને મા બાપથી કામ ન કરાય એવી વાતો ગ્રંથો અને શાસ્ત્રો કરે છે. અનુમતિની વાત કરી તો એ શિવકુમાર કહે છે કે માની લો કે હમણાં જ મારે દીક્ષા લેવી હોય તો? મુનિ મહારાજ કહે છે જ્યાં સુધી અનુમતિ ન મળે ત્યાં સુધી અમે દીક્ષામાં આગળ ન વધી શકીએ. અગર માની લો હું મા બાપની પરવાનગી ન લઉં અને દીક્ષા લઉં તો શું થાય? સાગરદત્ત મુનિ કહે છે તમારા પિતાજી છે એ સામાન્ય માણસ નથી. કોણ છે? રાજા છે, ચક્રવર્તી નથી. ચક્રવર્તી સાગરદત્ત મુનિના પિતાજી છે. આ પડમરથ રાજા છે, એક પ્રદેશના કે એક રાજ્યના કે એવા રાજા હશે. તો એ કે તમારા પિતાજી રાજા છે, હું અત્યારે પરવાનગી વિના દીક્ષા આપું તો સત્તાધારી વ્યક્તિ છે તારા પિતાજી, સાધુઓ પર દ્વેષ કરે, દ્વેષ કર્યા પછી સત્તાને કારણે એ કાંઈ પણ કરી શકે અને એના કારણે પૂરી શ્રમણ સંસ્થાને કષ્ટ આવે. રાજા અગર વિફરે અને કોઈક એવા પગલાં ભરે તો આખી શ્રમણ સંસ્થાને બહુ જોખમ થઈ પડે, દ્વેષ પેદા થાય. આના કારણે અમે અનુમતિ વગર દીક્ષા ના આપી શકીએ, પ્રેમથી દીક્ષા આપીશું. પછી વચ્ચે એ પણ વાત થઈ ગઈ આપણી કે સાગરદત્ત મુનિએ આ શિવકુમારને પૂર્વભાવની વાત સંભળાવી હતી, પછી એને વૈરાગ્ય થયું છે. પણ એ પૂર્વભાવની વાત એમના માતા પિતાને ખબર નથી, એમની પત્નીને પણ ખબર નથી. આવ્યા હતા 4 જણા ભેગા દર્શન માટે અને પ્રવચન સાંભળવા માટે, પણ પછીથી પ્રવચનાદિ પૂરા થયા પછી 3 વ્યક્તિઓ ત્યાંથી ખસી ગયા છે અને એકલા બેઠા હતા શિવકુમાર. એટલે શિવકુમાર પોતાના પૂર્વભાવ વિશે જાણે છે, બાકીના ઘરના 3 મેમ્બરોને આ શિવકુમારના પૂર્વભાવની કાંઈ જ ખબર નથી. અત્યારે તો મહારાજને કહે છે કે હું ઘરે જાઉં છું, મારે દીક્ષા તો લેવી જ છે, સંસારમાં બિલકુલ નથી રહેવું અને અંદરથી વિરક્ત થયેલો છું. મને વૈરાગ્ય જે થયો છે એ દેખાવનો નથી, બહારનો નથી, ખરેખર થયો છે. મુનિ મહારાજ કહે બરાબર, તમે ગામમાં જાઓ, ઘરે જાઓ, પછી એના માટે જે કરવાનું હોય તે કરજો. અંતે 4 જણા રથમાં બેઠા અને ગામ તરફ રવાના થયા. ગામનું નામ તો ખબર હશે, ન હોય તો પણ વાંધો નહીં. ગામ તરફ રવાના થયા. 4 જણા કોઈ કાંઈ નથી બોલતા, ચૂપ થઈ ગયા છે અને શિવકુમાર ઊંડા ચિંતનમાં પડી ગયો છે કે મારે દીક્ષા લેવી છે, પરવાનગી લેવા માટે મારે પ્રોસિજર આ બધું કરવું પડશે, પરવાનગી મને મળશે નહીં મળે. તમે કીધું છે ગેરંટી સાથે દીક્ષા લે છે ને, કીધું છે ને? હા, જેમણે કીધું છે અગર દીક્ષા ન લે તો તમારે બધાને માંસ ખમણ કરવાના. કઈક ઉથલ પાથલ થશે. હજી રસ્તામાં 4 જણામાંથી કોઈ બોલતા નથી અને શિવકુમારની ગળમથલ ચાલુ છે, મૌન છે.
મહારાજ સાહેબે જે કીધું છે પૂરો ભોગ એનું ચિંતન કરે છે. આ ચિંતન કરતાં 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 ઘરે પહોંચ્યા. ન કોસલા સાથે કાંઈ વાતચીત કરી, ન મા બાપ સાથે કાંઈ વાતચીત કરી. ઘરે આવ્યા એટલે સૌ પોતપોતાના ઠેકાણે વિખરાઈ ગયા. આ શિવકુમાર બગીચામાં જઈને ચિંતન કરે છે કે મને આચાર્ય ભગવંતે આ સાગરદત્ત મુનિએ કીધું છે કે અનુમતિ જોઈશે. હું અનુમતિ કેમ લઉં, કેવી રીતે લઉં? અને મારી માં પોસિબલ જ નથી કે મને દીક્ષા માટે અનુમતિ આપે. મારા પર એટલો મોહ છે, એટલો રાગ છે. પછી મોકો મળ્યો ત્યારે કોસલા ને એ બે સાથે બેઠા હતા. એની પત્ની કોસલા એ કોસલાને વાત કરે છે કે તમે જ્યારે ફરવા ગયા હતા ત્યારે હું મુનિ મહારાજ પાસે બેઠો હતો અને એમણે મને પૂર્વ ભવની વાત કહી. આ મુનિ મહારાજ છે મારા મોટા ભાઈ છે આગલા ભવના, અને હું એમનો નાનો ભાઈ છું. બધી સ્ટોરી કહી કોસલાને. અને કોસલાને એક વાત કરે છે કે જો મને હવે સંસારમાં જરા માત્ર પણ રહેવા ઈચ્છા નથી. મારે દીક્ષા લેવી છે ને લેવી છે. અને આ દીક્ષા બાબતમાં તારે મને સાથ આપવો પડશે. કોસલા શિવકુમારને કહે છે હું સાથ આપીશ પૂરો, જેટલું બનશે તેટલો સાથ હું આપીશ. કોસલા પતિદેવના પગલે પગલે ચાલતી હતી. પતિદેવ જેમાં ખુશ એમાં કોસલા ખુશ. એટલે આ રીતે થોડી કોશિશ કરે છે પરવાનગીની વાત આગળ ધપાવવા માટે, પણ એને શંકા પૂરેપૂરી રહેલી છે કે આ દીક્ષા માટે ઇઝીલી મને પરવાનગી મળે એવી કોઈ જ શક્યતા નથી. કોસલાને જ્યારે એક વાત કરી પોતાના પૂર્વજન્મની કે આ મુનિ છે મારા ભાઈ છે ને હું એમનો નાનો ભાઈ છું, ત્યારે કોસલા કહે છે કે તમને એમના પર પ્રેમ બહુ ઉભરાય છે ને? કે હા, બહુ જ પ્રેમ ઉભરાય છે. અને હવે ખબર પડી કે પ્રેમ ઉભરાવાનું કારણ આ છે. આપણા સૌના જીવનમાં દ્વેષ અને પ્રેમના સંસ્કારો હોય. જ્યારે જે વ્યક્તિ સાથે જે સંબંધ થયો હોય દ્વેષનો કે પ્રેમનો, તે પ્રમાણે એ ઊભું થાય. એટલે એક વિચારક કહે છે પ્રેમ બધાને કરો, પ્રેમ બધાને કરો, વિશ્વાસ કોકનો કરો, પણ દ્વેષ કોઈના પર પણ ન કરો. પ્રેમ બધા સાથે કરવાનું, આપણા હોય કે ન હોય. વિશ્વાસ કોઈક ન થાય. બધાનો વિશ્વાસ કરવા જઈએ તો છેતરાઈ જઈએ શાયદ, પણ દ્વેષ કોઈના પર પણ કરવા જેવો નથી. દ્વેષ કરીએ તો દ્વેષના સંસ્કારો આપણને પછીના ભવોમાં આડા આવે. પ્રેમ કરીએ તો પ્રેમના સંસ્કારો એટલા આપણને પરેશાન કરે નહીં. તો કોસલા એક પ્રશ્ન કરે છે શિવકુમારને કે તમારા ભાઈ વચ્ચે આટલો પ્રેમ હતો એની ખબર પડી તમને પૂર્વ ભવની, તો તમારા અને મારા વચ્ચે પણ પ્રેમ એટલો જ છે. તો પૂર્વજન્મમાં આપણે પણ કાંક તો હશું ને કે જેના કારણે તમે મારા તરફ ખેંચાવો છો, હું તમારા તરફ ખેંચાવું છું. હું તમને પૂછું, એ કોસલા શું નાગીલા હશે? હા, નાગીલા હશે? શાયદ નહીં હોય નાગીલા. એ આગળ ખબર પડશે. અત્યારે કોસલા ખાલી ઔપચારિક વાત કરે છે કે અરસપરસ આપણા બંને વચ્ચે પ્રેમ છે, એમાં પૂર્વજન્મનો કાંઈ પણ સંબંધ હોવો જોઈએ. શિવકુમારે કીધું હોઈ શકે, આપણે તો જ્ઞાની નથી કે એકદમ કહી શકીએ. શિવકુમાર કહે છે આ ચોખવટ મારે કરવી છે, પણ એ ચોખવટ ક્યાં થશે? અત્યારે સાગરદત્ત મુનિ પધાર્યા છે, એ અવધિ જ્ઞાની છે, એટલે ઘણા બધા ખુલાસા અને ઘણા બધા પ્રશ્નો એમને પૂછવાથી જરૂર કાંઈ ખુલાસા મળશે. એટલે બીજા દિવસે એ શિવકુમાર એકલા પોતાના રથમાં બેસી કરી અને પહોંચી ગયા મહારાજ પાસે. વંદન કરે છે,
અનુકૂળતા હતી મહારાજ સાહેબને, એટલે મહારાજ સાહેબ બેઠા છે. શિવકુમાર સામે બેસી ગયો. થોડીક ધર્મની વાતો ચાલી અને પછી શિવકુમારે પ્રશ્ન કર્યો કે ભગવંત, આપે પૂર્વજન્મની વાત કરી કે નાગીલા સાથે મેં લગ્ન કર્યા હતા. 12 વર્ષ પછી હું સંયમ છોડવા માટે ઘરે પહોંચ્યો હતો, ત્યારે મને નાગીલાએ સંયમમાં સ્થિર કરી હતી. એ નાગીલાએ મારા પર બહુ ઉપકાર કર્યો કે સંયમમાં સ્થિર કરી મને. તો ગુરુદેવ, એ નાગીલા અત્યારે ક્યાં છે? મારે જાણવું છે. અગર આપને સાતા હોય તો મને કહો. સાગરદત્ત મુનિ અવધિ જ્ઞાનમાં ઉપયોગ મૂકી કરી અને કહે છે કે એ નાગીલા તમને સંયમ માર્ગમાં સ્થિર કરી પોતે ઘરે ગઈ. એની પાસે જે તે મિલકત રહેલી હતી એ બધી વિખેરી નાખી, દાનમાં દઈ દીધી. અને પછી એ નાગીલા દીક્ષા લીધી. દીક્ષા સારી રીતે પાળી, સાધના કરી. અને એ નાગીલા સાધના કર્યા બાદ દેવલોકમાં દેવ થઈ, ત્યાંનું આયુષ્ય પૂરું કરી. અને આ જ વિતશોક નગરીમાં એનો જન્મ થયો છે. મેં ગઈકાલે કીધું હતું, કર્મની એક અડીઠ સાંકળ છે. એ કર્મ વ્યક્તિને ક્યાંથી ક્યાં ખેંચી લેતા હોય છે. નહીં તો આપણે આટલા માપરમાં ભેગા થયા છીએ, એમાં કોઈ કારણ છે ને કારણ? જો સ્થાનિકમાં એક મનુભાઈ રહે છે, બીજા દિનેશભાઈ રહે છે, અને બીજા શું ના મનુભાઈના ઘરેતીનું પ્રભાબેન. મારા ખ્યાલ પ્રમાણે સ્થાનિકમાં આ 3 છે કોઈ બીજા? બાકી બધા તમે મુંબઈથી આવ્યા છો અને પ્રવીણાબેન પૂનાથી આવ્યા છે. કાં ગોઠવણ હોય, અડીઠ સાંકળ હોય કે આ દિવસોમાં ચોમાસા નિમિત્તે આવવું, અને નહીં તો મુંબઈની અને પૂનાની સગવડ છોડી કરી અને તમે અહીંયા રહો. કંટાળો તો આવે. એક બાજુ લાઇટોના ઠેકાણા ન હોય, બીજી બાજુ આ મચ્છર ને બીજાના ત્રાસ પડ્યા હોય, જીવજંતુના ત્રાસ પડ્યા હોય, છતાં પણ આટલા દિવસો અને મહિના સુધી અહીંયા રહો. આડીઠ કાંઈક કર્મની સાંકળ હોય કે તમને અહીંયા સુધી ખેંચી લાવે. અને ઘણા લોકો તો 4 મહિના સુધી ચોમાસામાં રહે. મતલબ કે આપણે બધા આટલા અલગ અલગ રહીએ છીએ. તમે કોઈ ભાંડુપ રહેતા હશો, કોઈ માટુંગા, કોઈ કાંઈ, કોઈ ક્યાં, કોઈ ક્યાંક. અત્યારે કર્મરાજાએ બધાને એકઠા કરી દીધા. આ એક નિમિત્ત મળ્યું છે ચોમાસાનું. સમય પાકશે એટલે બધા વિખરાઈ જશે ને. પછી આવવાનું મન હશે, તે છતાં પણ ગમે તે કારણસર અટકી જવાતું હશે. ચાલીએ આપણે આગળ. એ નાગીલા દેવ થયા પછી આ વિતશોક નગરમાં જન્મી છે. જેવો વિતશોક નગરનું નામ લીધો ને એટલે શિવકુમાર ચમક્યો કે આ નગરીમાં નાગીલા. સાગરદત્ત મુનિ કહે છે કે વિતશોક નગરીમાં તો ખરી જ જન્મી છે, પણ એ વિતશોક નગરીમાં જન્મ લેનાર નાગીલાનો જીવ અત્યારે તારો પરમ મિત્ર છે. મારો પરમ મિત્ર? કે હા. તો તરત જ પરમ મિત્ર નજર સામે તરવર્યો કે મારો પરમ મિત્ર અત્યારે વિતશોક નગરમાં એક જ છે, જેને અમે લોકો ધર્મેશ કહીએ છીએ. એનું મૂળ નામ દ્રઢધર્મા છે. એ પરમ મિત્ર ધર્મેશ નાગીલાનો જીવ. અને એકદમ જણજણાટી થઈ. જોઈ લો, પાત્ર બદલાઈ ગયું ને. પતિ પત્ની હતા, હવે શું થઈ ગયા? દોસ્ત થઈ ગયા. એટલે આ ભાવ પૂરો થયા પછી પાત્ર બધા બદલાય છે. જે પતિ પત્ની હોય એ પણ બદલાઈ જાય છે. તમે 18 નાંત્રાની સજા જાણતા હશો. 18 નાંત્રા જાણો છો? નામ સાંભળ્યું છે? 18 નાંત્રા બહુ પ્રસિદ્ધ રહેલા છે. એક જ ભવમાં 18 ભવ, એક જ ભવમાં. મરી નથી વ્યક્તિ, પણ ભવ થતા ગયા.
18 ભવ. તમે વિચારો આ કર્મની સૂક્ષ્મ લાઈન કેટલી રહેલી છે કે વ્યક્તિ એક એક ભાવમાં 18 પાત્ર ભજવતો હોય. 18 પાત્ર. નથી ખ્યાલ તમને? બહુ પ્રસિદ્ધ છે સજાએ પણ. હા, નહીં બીજું છે કાંઈ? હા, પછી તમે વિચારી લેજો. આ ધર્મેશ એ ખાસ શિવકુમારનો પરમ મિત્ર. કોણ છે એ ધર્મેશ? તો એ ધર્મેશ એટલે આમ નાગીલાનો જીવ તો ખરો, પણ આ વિતશોક નગરીમાં કોનો દીકરો? જેના ઘરે, જેની હવેલીમાં સાગરદત્ત મુનિ વોરાવા માટે પધાર્યા હતા, એવા કામ સમૃદ્ધ શેઠનો એ દીકરો છે. અને વત્સલા એની મા છે. એનો આ દીકરો, એટલે મૂળ એમનું નામ આપ્યું હતું દ્રઢધર્મા, પછીથી એને ધર્મેશ કરી અને ઓળખતા લોકો. શિવકુમાર અને આ ધર્મેશ વચ્ચે ગાઢ મિત્રાચારી. એકબીજાને એકબીજા વગર ન ચાલે. એક છે શેઠનો દીકરો અને એક છે રાજાનો દીકરો, પણ બંને વચ્ચે પ્રગાઢ મૈત્રી. ધર્મેશ શિવકુમારના મહેલે જાય અને શિવકુમાર છે એ ધર્મેશની હવેલી આવે. પણ જોઈ લો કર્મ રાજા કેવા છે. એના જે મા બાપ છે ને, કામ સમૃદ્ધ શેઠ અને વત્સલા શેઠાણી, એ પણ શિવકુમાર પર અનહદ પ્રેમ રાખે. અમારો જ દીકરો છે એમ સમજી કરી અને પ્યાર કરે. અને ધર્મેશ માટે પડમરથ રાજા અને પડમરથ રાજાની રાણી વનમાલા, એ પણ એમ જ સમજે કે આ ધર્મેશ અમારો દીકરો જ છે. ક્યારેક ક્યારેક કોઈ ઘરમાં બહુ પ્રેમ રહેલો હોય. પંચગીનીમાં એક મારવાડી કુટુંબ છે, જેમણે 9.5 મહિના સુધી કોરોનામાં અમારી સેવા કરી હતી. એ કુટુંબમાં 3 દીકરા છે. 3 દીકરાની પુત્રવધુઓ છે. ત્રણેયના સંતાનો છે. બહારના માણસને ખબર ન પડે કે કઈ માના કયા સંતાન છે. કેટલા જણા ઘરમાં રહે છે? 2 વડીલો, 6 કપલ અને બાકી એમના 4 દીકરા. ક્યારે કોઈને કલ ન પડે કે આમાં કઈ માનો કયો દીકરો છે. અને દરેક દીકરા દરેક માને મા તરીકે જ બોલાવે અને દરેક માં દરેક દીકરા પર પ્યાર રાખે. કોઈ જરા માત્ર ડાબી જમણી નહીં. અમને નવાઈ લાગે ઘણી વખત. શરૂમાં તો અમે વિચારતા હતા કે આ દીકરો કોનો હશે, પણ જેમ જેમ પરિચય વધતો ગયો પછી અમે પૂછ્યું કે આ કોનો, આ કોનો, આ કોનો. જ્યારે ચોખવટ થઈ ત્યારે ખબર પડી. અને ઘરમાં બધા અરસપરસ એકબીજા પ્રત્યે બહુ પ્રેમ રાખે. આજની તારીખે પંચગીનીમાં ચોમાસા નથી થતા, પણ એમના ઘરમાં તપસ્યા હોય ને હોય. એટલો ભાવિક કુટુંબ રહેલો છે. અને મારવાડી કુટુંબનો તો કોઈ સવાલ જ નહીં. વિહારમાં પણ જો વ્યવસ્થા સંભાળનાર હોય તો કચ્છી ગુજરાતી નહીં, મારવાડી જ. કચ્છી ગુજરાતી તો કોક જ ભાગે જ મળે, કારણ કે સમયનો ભોગ આપી શકે, રસપૂર્વક કામ કરી શકે તો એક મારવાડી. બાકી આપણે બધા એ અચી જા, મહેમાને કે ચઈ દઉં, અચી જા. એ લોકો એમને કહે અચી જા. જ્યાં સુધી મહેમાનો ચાલે નહીં ત્યાં સુધી ત્યાં ખડે પગે ઊભા હોય. અમે આટલા વિહારો કર્યા ને, 15 વર્ષ ઘણું બધું ફર્યા, ઉટી કન્યાકુમારી સુધી. એમાં મેક્સિમમ અમારા વિહારોની વ્યવસ્થા સંભાળનાર હોય તો મારવાડી જ હતા. સમય થઈ ગયો છે. એ મારવાડી છે ને, સાધુ પધારે પછી વિહાર કરે ને તો સાથે ચાલે. સામેનો ગામવાળો આવે એટલે એમને સોંપે, ત્યાં સુધી એ સાથે રહે. આટલા બધા સમયનો ભોગ જો તે વ્યક્તિઓ આપી શકતા નથી. અને ધર્મ પ્રત્યેની લાગણી પણ આપણી બધાની આવી એક સરખી હોતી નથી. તો હવે આ શિવકુમાર અને ધર્મેશની વાત ચાલશે. દોસ્તી બંને વચ્ચે બહુ છે. મુખ્ય એક પ્રોબ્લેમ છે. કયો છે?
એક મોટી સમસ્યા આ શિવકુમારને નડી છે. દીક્ષા લેવી છે, અનુમતિ, બહુ મોટામાં મોટો પ્રશ્ન ઊભો થશે અને એક સમસ્યા બની જશે આ શિવકુમાર માટે, અનુમતિ. કારણ કે માં પણ આમ ફટા કરતી અને રજા આપવાની નથી. મને લાગે છે ઘણા વર્ષ નીકળી જશે દીક્ષા વગરના, પણ એ કઈ રીતે વ્યવહાર કરે છે એના વિશે વિચારીશું. અત્યારે આટલું જ.